જય માતાજી મિત્ર, વિડીયો તો એન્જોય કરો છો ને? તમને પણ કાંઈ કહાની આવડતી હોય તો કમેન્ટમાં જણાવજો. આ વિડીયો એક ડૉક્ટરને 3 નટખટ બાળકોનો છે તો છેલ્લે સુધી જ જોજો. એ ભાઈ, ડૉક્ટર પાસે જવાથી ડર નથી લાગતો? ડર? હું તો ઇન્જેક્શન જોઈને પણ સ્માઈલ આપું છું. હું તો એટલા માટે આવ્યો છું કે સ્કૂલમાં રજા મળી જાય. આવો બચ્ચાઓ, એક એક કરીને આવજો. કોને બીમારી છે? ડૉક્ટર સાહેબ, મારું પેટ બોલે છે. અરે વાહ, તો પૂછતો એ શું બોલે છે? એ બોલે છે કે સમોસા ખાવા જ છે. હવે તું જા અને ચીનુને મોકલ. હા, જાઉં છું. ડૉક્ટર સાહેબ, તમે ડોન જેવા કેમ લાગો? તમારો ડ્રેસ ક્યાં ગયો? એમાં એવું હતું ને કે મારી બાયરી છે ને ડ્રેસ ધોતા ભૂલી ગઈ, એટલે હું આવા કપડાં પહેરીને આવી ગયો. એ પંચાયતને મૂક અને મોં ખોલ. ડૉક્ટર સાહેબ, તમે જુઓ, મેં એટલું મોટું ખોલ્યું કે પાછળ માથું આંબી ગયું. અરે મોં ખોલવાનું કહ્યું હતું, ગેરેજ નહીં. હવે પિન્ટુને મોકલ હાલ જલ્દી. હા, જાઉં છું. તને શું તકલીફ છે ભાઈ? જ્યારે હોમવર્ક કરું ને ત્યારે માથું દુખે છે. ઓહો, આ તો ભયાનક બીમારી લાગે છે તને. તો પછી ઓલા બેને ક્લિનિકમાં બોલાવતા જા જલ્દી. હાલો જાવ જ છું. નર્સ, આ તઈનેનું ચેકઅપ કરો તો. એ તો બધું ઠીક, પણ નર્સનો ડ્રેસ ક્યાં ગયો? હમણાં ઇન્જેક્શન લેતા મત ખબર પડે તમારો ડ્રેસ કઈ કહું હો. ના. તો સાનું મનાડ્યો ને. નર્સ, તમે જઈ શકો છો. હું આ ત્રણેય બચ્ચાને સંભાળું છું. એ આવું જાઉં છું. બચ્ચાઓ, હસતા રહો. હાસ્ય સૌથી મોટી દવા છે. થેન્ક યુ Thank you. ડૉક્ટર અંકલ. તમને આ વિડીયો કેવો લાગ્યો? વિડીયો ગમે તો લાઈક કરી દેજો મારા ભાઈ.